जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 4 भारतनो साहित्यक वारसो आ विषय આપણે પ્રાચીન ભારતના સાહિત્ય વિશે વાત કરી ગયા, જેમાં આપણે વૈદિક સાહિત્ય અને રામાયણ મહાભારત જેવા બે મહાકાવ્યોની વાત કરી। ત્યાર પછી કેટલાક લૌકિક સાહિત્યની વાત પણ કરી। આજે આપણે આપણી માતૃભાષા ગુજરાતીના ગદ્ય પદ્ય વિકાસ પર પ્રકાશ પાડવાનો છે। તો માતૃભાષા ગુજરાતી અને એ વિષય એક પ્રથમ ધોરણથી પહેલા ધોરણથી લઈ અને આજ સુધી તમે ભણતા આવ્યા છો, એટલે ઘણા બધા કવિઓ, ઘણા બધા લેખકો, નવલકથાકારો, નાટક લખનારા, નાટ્યકારો એ વિષયક માહિતી પ્રાપ્ત કરતા રહ્યા છો। અને એ જ વાત હવે એક ટોપિક તરીકે, એક મુદ્દા તરીકે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો શરૂઆતમાં ગુજરાતી ભાષા જે पद स्वरूपे जेमां मात्र पदों रचाया साहित्यिक स्वरूपनी वात छे। तो शुरुआत में पद स्वरूपे अने आपड़ा आदिकवि नरसिंह मेहता के जेमने गुजराती ने बहु मोटुं योगदान आप्युं छे, ए सिवाय बीजा घणा बधा भक्त कविओ मीराबाई छे, दयाराम छे, अखो छे, प्रेमानंद, प्रीतम, आ बधा साहित्यविदो कि जेमने गुजराती साहित्य ने खूब समृद्ध बनायो। नरसिंह मेहताना घणा बधा पदों वैष्णव जन तो तेने कहीए, पीड़ पराई जाने रे, पर दुख पर उपकार करे, मन अभिमान न आणे रे, आवा तो घणा बधा पदों छे। मीराबाईए भक्ति पदों लिख्या छे। प्रेमानंद अखो अखाना चाबखा छे, गरीबोना कूबामां तेलनुं टीपू दोयलुं ने अमीरोनी कबर पर घीना दीवा बळे, आम केम थाय छे ए ज समजातुं नथी। समाजने चाबखाओ जे आप्या, आवा अनेक कविओ के जेमने प्रारंभिक गुजराती साहित्यने समृद्ध बनाव्युं। पछी जेम जेम गुजराती भाषामां खेडाण थतुं गयुं एम गुजरातीमां नवुं नवुं साहित्य पद्य पछी गद्य स्वरूपे पण आव्युं। अने तमे जे लेखकोने भण्या छो, जरूरी नथी के टेक्स्टबुक में आप्या एटला ज महत्वना गणी शकाय कि ए ज आवे, भणवामां आवे छे ए ज होय एम नहीं। तमे जे जे लेखको विषे भण्या छो, जाणो छो, ठीक छे कि अहींया मोटा भागना ए आवरी लेवामां आव्या होय छे, पण ए सिवाय तमारा अभ्यासक्रमोमां ज्यां ज्यां पण जे लेखको कविओ विषे माहिती आवे छे ए बधाए जेने गुजराती भाषा ने समृद्ध बनाववामां योगदान आप्युं छे। अहींया केटलाकनो परिचय आप्यो छे, जेम के नर्मद कि जेमनुं मूल्य जेटलुं करीए एटलुं ओछुं पड़े। नर्मद, नवलराम, मैपतराम, रूपराम, नीलकंठ, गोवर्धन त्रिपाठी, किशोरलाल मशरूवाला, पन्नालाल पटेल जेने मानवीनी भवाई जेवुं एक उत्कृष्ट साहित्य आप्युं, नवलकथा आपी, उमाशंकर जोशी, आ बधाई ए लेखको छे कि जेमने गुजराती साहित्य ने समृद्ध बनाव्युं। आ साक्षरवर्योए गुजरातीनी एक उच्च कोटीनी भाषा सुधी पहोंचाडवामां बहु मोटो फाळो आप्यो छे। हवे वात करीए तमिल साहित्यनी। दक्षिण भारतनुं साहित्य द्रविड़ कुळनी 4 भाषा है। दक्षिण भारत में बोलाती द्रविडियन लैंग्वेज है ए 4 है, जेमा सौथी जूनी तमिल है।
પછી તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ દ્રવિડ કુળની 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, જેમાં તમિલ સૌથી જૂની, ઈસવીસન જેટલી જૂની ભાષા છે. એટલે પ્રારંભિક સાહિત્ય સહજ રીતે જે રચાયું હોય એ તમિલમાં હોય. ઈસવીસન જેટલી એટલે કે 2000 વર્ષ પુરાની આ ભાષા છે. અને જે કંઈ પણ શરૂઆતી સાહિત્ય દક્ષિણ ભારતમાં રચાયું એ સંગમ સાહિત્ય છે. આ સંગમ સાહિત્યના જે વિષયો હતા, રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગો, આવા વિષયો આધારિત આ દ્રવિડિયન ભાષાઓમાં દક્ષિણની જે ભાષા તમિલ ભાષામાં રચાયું. અને એના મુખ્ય જે ગ્રંથો છે, જેવા કે એતુથોકઈ 8 કાવ્યનો સંગ્રહ છે, તોલ્કાપિપ્યમ વ્યાકરણનો ગ્રંથ છે, અને પથ્થુપાતુ 10 ગીતનો સમૂહ. આવા સાહિત્યની રચના. અને એ સમયે એક મહાન દક્ષિણ ભારતમાં કવિ થયા તિરુવલ્લુરની જીવનને લગતી એક નાની એવી કથા છે. એક વખત તિરુવલ્લુર પોતાનો જે વણકરનો વ્યવસાય હતો, કાપડ વણતા અને વેચતા, એ સમયે કોઈએ કીધું કે ભાઈ તિરુવલ્લુર છે, ગુસ્સે નથી થતા, તો એને ગુસ્સે કરાવવા માટે એ ગ્રાહક બનીને આવે છે, યુવાન. અને એ યુવાન ગુસ્સે કરવા તિરુવલ્લુરને એ ગુસ્સે કરવા માટે કાપડનો એક ટાંકો ઉઠાવે છે, તેનો એક ભાગ કરીને પૂછે છે કે આની કિંમત શું છે. તિરુવલ્લુર એની કિંમત બતાવે છે. ફરી એમાંથી એક ટુકડો કરીને પૂછે છે આની કિંમત શું છે. ફરી એનાથી અડધી કિંમત બતાવે છે. અને એ યુવાન તિરુવલ્લુરને ગુસ્સે કરવા માટે એ કાપડના ટુકડા કરતો જાય છે, છતાં તિરુવલ્લુર ગુસ્સે થતા નથી. અને છેલ્લે પછી એક નાનો એવો ટુકડો વધે છે. ત્યારે તિરુવલ્લુર ઊભા થાય છે. એટલે યુવાનને એમ થયું કે હા, હવે આગળ ગુસ્સે થશે. પણ ગુસ્સે થયા વગર એના હાથમાંથી એ ટુકડો લઈને એટલું બોલે છે કે જો ભાઈ, આ ટુકડો હવે તારા કામનો નથી, એટલો નાનો થઈ ગયો છે કે હવે તારા ઉપયોગનો નથી. ત્યારે યુવાન આશ્ચર્યમાં પડી જાય છે કે જે માણસને એટલું બધું આર્થિક નુકસાન મેં પહોંચાડ્યું, એ ગુસ્સે કેમ નથી થતા. અને એમને પૂછે છે કે તમને એટલું બધું મેં આર્થિક નુકસાન પહોંચાડ્યું, તો ગુસ્સો કેમ ના આવ્યો? એ કે ઠીક છે કે મને દુઃખ છે, ગુસ્સો નથી. એ કે બોલો શેનું દુઃખ છે? એ કે દુઃખ એ વાતનું છે કે આ કાપડ તૈયાર કરવા પાછળ જે લોકોએ મહેનત કરી હતી, એ બધા લોકોની મહેનતનું પરિણામ જે આ કાપડ હતું એ તે વ્યર્થ કરી દીધું. એક ખેડૂતે કપાસ વાવીને માવજત કરીને તૈયાર કરેલું એ રૂ, કોઈએ તેને પીંજીને તેમાંથી કપાસિયા અને રૂ અલગ કરી, કોઈ તેને કાતીને એક સૂતર તૈયાર કર્યું, એની બધાની મહેનત. કોઈએ તેને વણીને કાપડ બનાવ્યું. હું તો વેચું છું, એટલે મારી તો આમાં નજીવી મહેનત છે, પણ ઘણા બધા લોકોની મહેનત તે વ્યર્થ કરી દીધી, એ વાતનું દુઃખ છે. યુવાન ગદગદિત થઈ ગયો, તેના પગમાં પડી ગયો. એને થયું કે ખરેખર તિરુવલ્લુર એક મહાન સંત છે કે જે એક ઉમદા લાગણીઓ, ઉર્મિઓ ધરાવતા વ્યક્તિ છે, કે જેમને બહુ સરસ મજાનું એક ગ્રંથ આપ્યો, તિરુવલ્લુરનો ગ્રંથ, પ્રખ્યાત ગ્રંથ એટલે કુરલ. અને કાવ્ય સંગ્રહો છે, એના જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શૈલપતિકારમ અને મણિ મેખલાય, આ 2 તમિલ સાહિત્યના પ્રારંભિક ગ્રંથો છે. વાત આપણે તમિલ સાહિત્યની કરી. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ દ્રવિડ કુળની 4 ભાષા. સૌથી પ્રાચીન ભાષા
ઈસવીસન જેટલી જૂની છે, જે તમિલ છે. પ્રારંભિક સાહિત્ય મોટા ભાગનું તમિલમાં છે. એતુથોકે હોય, તોલકાપ્યમ હોય, પથ્થુપાતુ સંગમ સાહિત્યો જે રચાયા છે તમિલમાં છે. કવિવર તિરુવલ્લુરનો ગ્રંથ કોરડ પણ તમિલમાં છે. અને પ્રારંભિક શિલ્પતિકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક ગ્રંથો છે. અહીંયા પ્રાચીન ભારતીય સાહિત્યની વાત પૂરી. હવે આપણે વાત કરશું મધ્યકાલીન ભારતીય સાહિત્યની. મધ્યકાલે ભારતીય સાહિત્ય આમ તો અભ્યાસના હેતુથી બે ભાગ પાડવામાં આવ્યા છે. જેમ ઇતિહાસના અભ્યાસને સરળ બનાવવા માટે પ્રાચીન યુગ અને મધ્યયુગ, અર્વાચીન યુગ આવી વહેંચણી કરવામાં આવી છે, એમ ભારતના પ્રાચીન સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ તો મધ્યકાલના પ્રારંભે ભારતમાં જે સાહિત્ય રચના થતી હતી એ સાહિત્ય રચના મોટા ભાગે સંસ્કૃતમાં રહી છે. આ મધ્યકાળના પ્રારંભ કાળની વાત છે. મોટાભાગનું સાહિત્ય પ્રારંભ કાળે સંસ્કૃતમાં લખાયું ને એના ઉદાહરણ છે કાશ્મીરમાં લખાયેલા ગ્રંથોનું. પંડિતોનો, ઋષિઓનો પ્રદેશ એક સમયે હતો. આજે જે સિચ્યુએશન છે એથી વિપરીત એક સમયે કાશ્મીર એટલે પંડિતોનો પ્રદેશ, જ્યાં જ્ઞાન અને સાધનાનો એક સુમળ સંગમ જ્યાં હતો એવો પ્રદેશ હતો. પૃથ્વી ઉપરનું સ્વર્ગ સમાન આ પ્રદેશ, ત્યાં આવું સુંદર મજાનું સાહિત્ય સર્જન પણ થયું છે. અને સોમદેવ રચિત કથા સરિત સાગર એ બહુ મહત્વપૂર્ણ. કલ્યાણનો રાજતરંગીણી એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ છે. આમ જોઈએ તો ભારતનો પહેલો ઐતિહાસિક ગ્રંથ ગણી શકાય, જેમાં કાશ્મીરના ઇતિહાસનો ઉલ્લેખ છે. અને એ જ સમયગાળા દરમિયાન ત્યાં રચાયેલું ગીત ગોવિંદ, સંસ્કૃતના જે સુંદર કાવ્યો છે એમાં સૌથી સુંદર કાવ્ય તરીકેની જેની ગણના છે એવા ગીત ગોવિંદની રચના પણ સંસ્કૃતમાં છે. અને પછીથી ધીરે ધીરે અપભ્રંશ થવાની શરૂઆત મધ્યકાલે શરૂ થઈ. અપભ્રંશ થાય એટલે કોઈ નવી ભાષાઓનો ઉદ્ભવ થાય. સંસ્કૃતમાંથી જ સંસ્કૃતની પુત્રી સંસ્કૃત જેવી એક ભાષાનો ઉદ્ભવ થયો, જે આપણી અત્યારે રાષ્ટ્રભાષા છે હિન્દી. એટલે હિન્દીનો ઉદ્ભવ થયો. અને હિન્દીનું પ્રારંભિક સાહિત્ય જો કોઈ હોય તો એ છે પૃથ્વીરાજ રાસો. ચંદ્રવરદાય રચિત કવિચંદ. ઘણા બધા ફિલ્મો કે નાટકોમાં તમે પૃથ્વીરાજ ચૌહાણના વીરગાથા, એક સુરવીરતાના વર્ણનનો અભ્યાસ કર્યો હશે. એના જે રચયિતા છે એ ચંદ્રવરદાય ખુદ એક પાત્ર છે કવિચંદ. તો એ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પ્રસંગને આલેખતો એક વીરગાથાઓની શરૂઆત થઈ. ભારતમાં મધ્યકાલીન સાહિત્યમાં અપભ્રંશ ભાષાઓની શરૂઆત થઈ. એમાં હિન્દીમાં સૌ પ્રથમ આ પ્રકારના પ્રારંભિક જે સાહિત્ય છે એ રચાયું. એ વીરગાથાઓથી સુરવીરતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એ જ સમય દરમિયાન ઘણા બધા અન્ય પણ વીરગાથાઓ, ખાસ કરીને રાજસ્થાની જે ભાષા છે ત્યાં એમાં લખાયેલી. અને એ ઉપરાંત પણ ગુજરાતી અને હિન્દી જેવી એક મિશ્ર ભાષા એટલે રાજસ્થાની, તેમાં ઘણી બધી વીરગાથાઓની રચના થઈ. દક્ષિણ ભારતની વાત કરીએ મધ્યકાળ, અને એ સમય દરમિયાન દક્ષિણમાં કન્નડ ભાષા જે છે એનો ઉદ્ભવ. અને એ સમયે દક્ષિણમાં જૈન ધર્મનો પ્રભાવ વધારે હતો. એટલે સ્વાભાવિકપણે જે સાહિત્ય સર્જન થયું
એ સાહિત્ય પર જૈન ધર્મનો પ્રભાવ રહ્યો. જૈન ધર્મના જે તીર્થંકરો થયા એમના જીવનને લગતા ગ્રંથો રચાયા. કવિ પંપા, પોન્ના અને રન્ના કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ, એમના દ્વારા વિવિધ સાહિત્ય સર્જન થયું. જેમને પંપા આદિપુરાણની રચના કરી. 16માં જૈન તીર્થકરનું જીવન આલેખતો ગ્રંથ પોન્નાએ શાંતિપુરાણ તૈયાર કર્યો. એ ઉપરાંત રન્નાએ અજિત પુરાણ ગ્રંથની રચના કરી. આમ આ ત્રણેય કન્નડ સાહિત્યની પ્રારંભિક ત્રિમૂર્તિ છે. દક્ષિણ ભારતમાં જે સાહિત્ય સર્જનની શરૂઆત હતી, કન્નડ સાહિત્યની શરૂઆત થઈ, એમાં કવિ પંપા, પોન્ના અને રન્નાનું બહુ મોટું યોગદાન ગણી શકાય. એ ઉપરાંત કંબલે તમિલમાં રામાયણ એ લખ્યું છે. આ ઉપરાંત તમિલના ઘણા બધા સાહિત્યોનું સર્જન એ સમયગાળા દરમિયાન થયું. મધ્યયુગ એટલે એ સમયે તુર્કો, મુગલો, અફઘાનો ભારતમાં ચડાઈ કરીને આવ્યા, કેટલાક સ્થાયી થયા, સત્તા સંભાળી, જેને આપણે સુલતાન કાળ કહીએ છીએ. તો સુલતાન કાળ દરમિયાન ભારતમાં ખાસ કરીને દિલ્હીની આસપાસનો જે વિસ્તાર છે એ અનેક સાહિત્ય વિકાસ થયો. હિન્દીના બે સ્વરૂપ, વ્રજ અને ખડી બોલી, એ બંને સ્વરૂપ હિન્દીના મૂળ સ્વરૂપો છે. અને એ વિષયક સાહિત્ય સર્જનની શરૂઆત, ઘણા બધા ભક્તિપદો રચાયા. હિન્દી ગુજરાતી ભેગી કરીને રાજસ્થાની ભાષામાં પણ ઘણી બધી વીર ગાથાઓ લખાઈ. હમણાં જ આપણે વાત કરી હતી કે બિસલદેવે એ સમયમાં વિખ્યાત વીર ગાથાઓની રચના કરી છે. અવધી ભાષા, અવધીનો સૌથી જૂનો ગ્રંથ હોય તો એ ચંદ્રાયન છે, જે મુલા દાઉદે લખેલ ચંદ્રાયન એ અવધીનો સૌથી પ્રાચીન ગણી શકાય. આ સમય દરમિયાન પણ ભાષ્ય લખાતા હતા અને એ ભાષ્યો મોટા ભાગે સંસ્કૃતમાં લખાયા. મધ્યકાળે રચાયેલા ભાષ્યો મોટા ભાગના સંસ્કૃતમાં છે. ફારસી રાજદ્વારી ભાષા હતી. વહીવટ જે ભાષામાં થતો હોય, આજે જેમ આપણે હિન્દી રાજદ્વારી ભાષા છે, એમ એ સમયે વહીવટની ભાષા જે હતી એ ભાષા હિન્દી ફારસી હતી સુલતાન કાળ દરમિયાન. અને એ સમયે ઘણા અનેક એ યુગના નિષ્ણાંત ઇતિહાસકારો, ભારતને ઇતિહાસ લેખનનું જ્ઞાન છે તુર્કોએ અને ખાસ કરીને આ મુગલોએ આપ્યું. કે ભારતમાં સુસ્પષ્ટ ઇતિહાસ લેખનની શરૂઆત એ સમય દરમિયાન થઈ છે. જિયાઉદ્દીન બર્નીનો તારીખે ફિરોઝશાહી ગ્રંથ એ મહત્વપૂર્ણ રચના ગણી શકાય. તુગલક વંશ હતો એ સમયે પણ એ વિસ્તાર ફતવાએ જહાંદારી નામનો ગ્રંથ રચાયો. ભારતના મહત્વપૂર્ણ ઇતિહાસને આલેખતા આવા ગ્રંથો એ સમય દરમિયાન, તુગલક વંશનો સમય, અને એ સમય વંશ અમીર ખુશરો એક મહાન સાહિત્યકાર, સંગીતકાર, રહસ્યવાદી સંત, જે પણ ગણીએ તે ઓછું ગણી શકાય. અમીર ખુશરો વિશે ઘણી બધી મહત્વપૂર્ણ વાતો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય અમીર ખુશરોના જીવનને આલેખતી વાતો વિશે. અમીર ખુસરો એટલે નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય, જેવા ગુરુ એવા જ સક્ષમ શિષ્ય કે જેમને ઘણી બધી રચનાઓ આપી. આશિકા, નૂર, સિપિયર, કિરાતુન સદાયન. એ પોતાના કાવ્યોમાં ખૂબ ભારતના વખાણ કર્યા છે, ભરપૂર ભારતના વખાણ. એટલું જ નહીં, એમને ભારતીય હોવાનું ગર્વ હતું. એમાં એમના સાહિત્યમાં પ્રગટ થાય છે. અને ભારતને એમને પૃથ્વી પરનું સ્વર્ગ દર્શાવ્યું છે. પોતાના પુસ્તકોમાં ભારતની સુંદરતા, પવિત્રતા, એમની ઇમારતો, જ્ઞાન વિજ્ઞાન, એમની પ્રશંસા કરી છે.
એમના વખાણ કર્યા છે. એટલું જ નહીં, એમનો દરેક ગ્રંથોમાં ઉલ્લેખ કર્યો છે. એવું સ્પષ્ટપણે માનતા હતા. હિન્દુ ધર્મ અને ઇસ્લામ ધર્મનું સારત્વ બંને મળતા આવે છે. અને દિલ્હીની આસપાસ જે ભાષા બોલાય છે તેને હિન્દવી તરીકે ઓળખતા હતા અને એ પોતાની માતૃભાષા માનતા હતા. એ એક સ્વસ્થ પરંપરાની શરૂઆત કરતા ગયા. હિન્દી અને ફારસીને ભેગી કરી ચોપાઈઓ રચી, દુહાઓ રચ્યા. આવી એક સ્વસ્થ પરંપરાની શરૂઆત અમીર ખુસરોએ કરી. 3 ગુણના પ્રશ્નમાં અમીર ખુસરોના વિષયક તમને પ્રશ્ન પૂછે તો બહુ મહત્વપૂર્ણ વાત અને સરળતાથી યાદ રહી જાય એવી સુલતાન કાળના એક મહાન સંગીતકાર, સાહિત્યકાર, રહસ્યવાદી સંત જેને કહી શકાય, ઇતિહાસકાર એવા અમીર ખુસરો કે જેને ભારતીય સાહિત્ય ક્ષેત્રે બહુ મોટું પ્રદાન કર્યું છે. એમના ગ્રંથોની પણ આપણે વાત કરી. આશિકા હોય, નૂર હોય, સિફિહર, કિરાતુલ સદાયન, કે જેમને પોતાના સાહિત્યમાં ભારતની પ્રશંસા કરી છે. અને એમના આ મોટા પ્રદાનને કારણે જ ઇતિહાસકારોએ અમીર ખુસરોને તૃતીય હિંદ, ભારતના પોપટ તરીકે બિરદાવ્યા છે. તો ભારતના મધ્યકાલીન સાહિત્યમાં અમીર ખુસરોનો પણ ઘણો મોટો ફાળો રહ્યો છે. હવે આપણે વાત કરશું પ્રાદેશિક સાહિત્યોની. ખાસ કરીને મધ્યયુગનો સમયગાળો એટલે ભક્તિ આંદોલનનો સમયગાળો. અને એ સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં ભક્તિપદોની રચના થઈ. એટલે ભારતમાં એ સમય દરમિયાન અલગ અલગ ભાષાઓમાં, પ્રાદેશિક ભાષાઓમાં આ પ્રકારના ભક્તિ પદો રચાયા. કબીરના દોહરાઓ, કબીર તેરી ઝોપડી હે કસાય ઘર પાસ, જો કરેગા વો ભરેગા તુહે ક્યું ઉદાસ. સદ્દુગઢી એમની બોલી અને એ સ્થાનિક બોલીમાં લખેલા એમના દોહરાઓ આજે પણ એટલા પ્રસિદ્ધ છે. એટલે મધ્યકાલીન એ સમયની પછી ભોજપુરી કે અવધિ હોય એમાં પણ રચનાઓ થઈ છે. અને લોક સાહિત્યનું એક અંગ બની રહેલા કબીરના દોહરાઓ એ સમયે મોહમ્મદ જાયસીનું પદ્માવત, જેના ઉપરથી એક મૂવી પણ બનેલું છે. તો મલિક મોહમ્મદ જાયસીનું પદ્માવત એ સમયનું મહત્વનું ગ્રંથ ગણી શકાય. એ જ સમયગાળા દરમિયાન તુલસીદાસ થયા. આ બધા મોટા ભાગે સાહિત્યકારો છે એ ભક્તિ કે સમાજ દર્શન, એ સમયનું રાજ્ય વ્યવસ્થા, સમાજ દર્શન અને ભક્તિ, આધ્યાત્મિકતા એ વિષય ઉપર ગ્રંથો લખાયા છે. તુલસીદાસજી વિશે તો આપણે જાણીએ છીએ કે જેમને રામચરિતમાનસ 24,000 ચોપાઈઓ, ભગવાન શ્રી રામના જીવન ચરિત્રને આલેખતો ગ્રંથ એ રામચરિતમાનસ અવધિમાં લખ્યો છે. આ યુગ દરમિયાન સુલતાન કાળમાં બંગાળમાં જે મહાન કૃતિવાસ કે જેમને બંગાળી રામાયણ લખી છે, ચંડીદાસે સેંકડો પદોની રચના કરી. ચૈતન્ય મહાપ્રભુ થયા કે જેમને વૈષ્ણવ સંપ્રદાય છે, ભક્તિ માર્ગ જે છે એ ચૈતન્ય મહાપ્રભુએ રચના કરી. ગુજરાતમાં નરસિંહ મહેતાએ ગુજરાતીમાં મહાન સાહિત્યનું આપણે આગળ પણ વાત કરી ગઈ હતી. એ સાહિત્ય સર્જન અને એ પણ ભક્ત કવિ નરસિંહ મહેતા સરસ મજાના પદો આપ્યા છે. નામદેવ અને એકનાથ એમને મરાઠીમાં આધ્યાત્મિક ભક્તિ પદો લખ્યા. જલાલુદ્દીનના આશ્રય રહી અને કાશ્મીરમાં મહાભારત, રાજતરંગીણી આવા જે સંસ્કૃત ગ્રંથો છે એનું ફારસીમાં અનુવાદ થયું. આમ જોઈએ તો મધ્યયુગે એકાંદરે ભક્તિપદો વધુ વિશેષ લખાયા. ભક્તિ આંદોલનનો સમયગાળો હતો. લોકો આધ્યાત્મિકતા તરફ એ વધારે સાહિત્યકારોએ જોગ આપી.
એ સમયનો સમયગાળો વર્તમાન સમય કર્ણાટક રાજ્ય છે, વિજયનગર જિલ્લો અને તુંગભદ્રા નદીને કાંઠે જે હમ્પી શહેર હતું એ સમયનું સામ્રાજ્ય હતું હમ્પી. એ વિજયનગર સામ્રાજ્યનો શાસક કૃષ્ણદેવરાય હતો અને એ સિદ્ધહસ્ત લેખક હતો, રાજા પણ હતો અને ખુદ એક લેખક હતો. એટલે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો એ જાણનાર લેખક કે જેને આમુક્તમાલ્યદા નામનો ગ્રંથ લખ્યો. કૃષ્ણદેવરાય વિશે ઘણી બધી વાર્તાઓ, ઘણી બધી વાતો આગળ ક્યાંક ને ક્યાંક તમે હિન્દી સાહિત્યમાં ભણ્યા હશો. એ વર્તમાન સમયે ત્યાં વિજયનગર સામ્રાજ્યના કેટલાક અવશેષો છે ખંડેર સ્વરૂપે, કેમ કે વિધર્મી આક્રમણ સમયે બહુ મોટા પ્રમાણમાં ભારતીય સંસ્કૃતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. એ હમ્પી પણ, હમ્પીમાં રહેલા મંદિરો એ એની સાક્ષી પૂરે છે. આજે કર્ણાટકમાં હોસ્પેટ તાલુકો તુંગભદ્રા નદીને કાંઠે આવેલા છે. એ એક સમયે જાહો જલાલીવાળું વિજયનગર સામ્રાજ્ય હતું અને એ વિજયનગર સામ્રાજ્યનો શાસક કૃષ્ણદેવરાય, તો એ કૃષ્ણદેવરાયના સમયમાં તેલુગુ અને સંસ્કૃતનો સિદ્ધહસ્ત લેખક આમુક્તમાલ્યદા નામનો ગ્રંથ એમને આપ્યો છે. મુગલકાલીન સાહિત્યની વાત કરીએ. ભારતમાં મોગલ શાસનની શરૂઆત બાબરથી થઈ. બાબરથી લઈને બહાદુર શાહ જફર સુધી મુગલ પરિવારના જ કેટલાક લોકો સિદ્ધહસ્ત લેખકો હતા, કવિઓ હતા અને મોટા ભાગના સાહિત્ય પ્રેમી રહ્યા છે. સામાન્ય રીતે મુગલ કાળને વાસ્તુશાસ્ત્ર સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એ સમય દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં સ્થાપત્યો થયા, બાંધકામો થયા. તો એ વાસ્તુકલાની સાથે સાથે સાહિત્ય કલાનો વિકાસ એ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને બાબરની જીવન કથા તુજુકે બાબરી, જેનું પછી ફારસીમાં અનુવાદ થયું બાબરનામા, એ એમનો ગ્રંથ છે. અને ત્યાર પછી બાબરનો પુત્ર હુમાયું એ લાંબો સમય સુધી સત્તામાં પણ નથી રહ્યો અને સ્થિર જીવન ખૂબ પ્રાપ્ત થયું નથી. એટલે એમના જીવનને આલેખતો ગ્રંથ જે લખાયો એ એમની બહેન ગુલબદ બેગમ કે એમને હુમાયુનામા લખાયો. અકબરનો પુત્ર છે જહાંગીર સલીમ, તુજુકે જહાંગીરી ગ્રંથ એમને લખાયો છે. અને પોતાની આત્મકથા એમાં જોવા મળે છે. જ્યારે ઔરંગઝેબ તો ખુદ સિદ્ધહસ્ત લેખક હતો, પોતાના ગ્રંથો પોતાની જાતે તૈયાર કર્યા. અને છેલ્લો જે મુગલ શાસક હતો એ બહાદુર શાહ જફર, 1857ના સંગ્રામનો એ આરોપી સમજીને અંગ્રેજ સરકારે એમને રંગૂન જેલમાં મોકલી દીધેલો. એ ખૂબ જાણીતો ઉર્દુ કવિ. એ સમયે ઉર્દુ કવિઓનું એક મોટું વિશાળ વૃંદ જ્યારે એના અંતિમ દિવસો રંગૂન જેલમાં હતા ત્યારે મળવા માટે જવાની પરમિશન અંગ્રેજ સરકારની માગવામાં આવી. અને એ પરમિશન જ્યારે આપવામાં આવી એમને, ત્યારે કવિઓનું એક વૃંદ ત્યાં એને મળવા માટે જાય છે. અને એના વતી, કવિઓ વતી એક આખરી ખ્વાહિશ કરવામાં આવે છે કે એક જીવનનો અંતિમ શેર આપતા જાઓ. ત્યારે બહાદુર શાહ જફરના જીવનનો આ અંતિમ શેર છે कि ये लोग उठते थे हमें बिठाने के लिए. જ્યારે રાજ દરબાર ભરાણો હોય અને શહેનશાહ એ જ્યારે રાજ દરબારમાં આવે ત્યારે આ બધા એના અનુવાદન માટે ઊભા થતા હોય, પછી બેસતા હોય. એટલે એને બહુ સરસ મજાની વાત કરી કે એ લોગ ઉઠતે થે હમેं बिठाने के लिए, आज वो लोग बैठे हैं
हमें उठाने के लिए। और बहादुर शाह जफर ये उर्दूનો एक महान शायर। तो मुगल काળ દરમિયાન ઘણા સાહિત્યકારો થયા। હમણાં જેની વાત કરી તુલસીદાસ, સુરદાસ, આ એ સમયના હિન્દી સાહિત્યવિદો। કેશવરામે તો પ્રેમ અને વિરહ વિષય ઉપર બહુ મોટું સાહિત્ય સર્જન કર્યું। રહીમના દોહરાઓ આજે પણ ભારતની ગલીઓમાં ગુંજે છે। તો આ સાહિત્ય સર્જન મધ્યકાલે જે થયું એ પણ મુગલ કાળ દરમિયાન થયું। ઠીક છે કે પારસી ભાષામાં નોંધપાત્ર લખાણો થયા, ખાસ કરીને અકબરનો સમયગાળો। તો અકબર એ સમય આઈને અકબરી એ સૌથી મહત્વનું અકબરનામા પુસ્તક છે, કેમ કે એ સમયનો ભારતના જે કંઈ પણ શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ, લોકોનું જીવન, આ બધી બાબતો ઉપર પ્રકાશ પાડતો એક મહત્વપૂર્ણ ગ્રંથ એટલે આઈને અકબરી। અને આઈને અકબરીના જે નિર્માણ છે એમાં અબુલ ફઝલ એમનો મુખ્ય પાડો, એમનો નાનો ભાઈ, એમનો ભાઈ પણ ફૈઝી એ પણ એક મહાન સાહિત્યકાર હતો। એટલે ફારસી ભાષાના બે મહાન સર્જકો, આમ કહીએ તો અકબરને મહાન દર્શાવવામાં જો કોઈ એનો બેનો ફાળો હોય તો એ અબુલ ફઝલ અને ફૈઝીનો છે, કે જેમણે એમના સાહિત્ય સર્જનમાં અકબર ધ ગ્રેટ સાબિત કર્યું છે। તો એ સમય દરમિયાન અકબર ખૂબ જાજો ભણેલો નહોતો, પણ ભારતના સાહિત્ય પ્રત્યેનો એમનો અનુરાગ હતો। હવે ભારતનું પ્રાચીન સાહિત્ય મોટા ભાગનું સંસ્કૃતમાં છે, તો એમને સંસ્કૃતમાંથી ફારસી ભાષામાં અનુવાદ કરવા માટે એક અલગ ડિપાર્ટમેન્ટની તે વ્યવસ્થા કરી હતી, કે જેમાં ભારતના પ્રાચીન સાહિત્યો, મહાભારત છે, રામાયણ છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, અથર્વવેદ છે, આવા પ્રાચીન સાહિત્યો છે, આપણા પંચતંત્ર છે, એમનું અનુવાદ ફારસીમાં કરવા માટેનું અલગ ડિપાર્ટમેન્ટની વ્યવસ્થા અકબર દ્વારા કરવામાં આવી હતી। હવે વાત મધ્યયુગની મહત્વપૂર્ણ ઘટનાની। મધ્યયુગની સૌથી મહત્વપૂર્ણ ઘટના જો કોઈ હોય તો એ ઉર્દુ ભાષાનો ઉદ્ભવ છે। ઇતિહાસકારોના મતે એક નવી ભાષાનો ઉદ્ભવ એ એક મહત્વપૂર્ણ ઘટના લખી શકાય। ઉર્દુ ભાષાનો ઉદ્ભવ થયો, ધીરે ધીરે ઉર્દુ ભાષામાં ખેડાણ શરૂ થયું। પ્રારંભિક કાળ પદ ભાષામાં હોય, અને એ સમયના મહાન શાયરો જેને ગણી શકાય એવા મીર દર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી અને અસ્તુલ્લા ખાન ગાલિબનું તો નામ એ જગમશહૂર છે। તો આવા મહાન એ શાયરો થયા। ધીરે ધીરે એટલે કે 18મી સદીના આવતા ઉર્દુ ભાષામાં ગદ્ય ખેડાણની શરૂઆત થઈ, ગદ્ય લખાણની શરૂઆત થઈ। શરૂઆતમાં જે ઐતિહાસિક ગ્રંથો હતા, પ્રાચીન ગ્રંથો હતા, એનું અનુવાદ થયું। ત્યાર પછી ઉર્દુમાં મૌલિક ગ્રંથો લખાવવાની તૈયારી થઈ, શરૂઆત થઈ ચૂકી હતી। અને સૌથી મહત્વપૂર્ણ ગણી શકાય મોહમ્મદ હુસૈન આઝાદનો એ દરબારે અકબરી નામનો ગ્રંથ, એ મહત્વપૂર્ણ ગ્રંથ ઉર્દુ ભાષાનો ગણી શકાય દરબારે અકબરી। તો એ મોહમ્મદ હુસૈન આઝાદે ઉર્દુ ભાષામાં તૈયાર કરાવેલો પ્રારંભિક ગ્રંથ। ઉર્દુ ભાષાનું જેમ જેમ ખેડાણ થતું ગયું, ઉર્દુ એ ધીરે 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 હિન્દીની હરોળમાં આવીને ઊભી રહી ગયેલી એ મધ્યકાળની એ સમયની ભાષા બની ગઈ। ભારતની પ્રાચીનતમ જે વિદ્યાપીઠો હતી, એ પ્રાચીનતમ વિદ્યાપીઠો જેમ કે નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલ્લભી, આ વિષયક વાત હવે પછીના પીરિયડમાં કરશું। ત્યાં સુધી આવજો। જય ગુરુદેવ।